નમસ્તે મિત્રો, એજ્યુકેશન હબ 354 ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે શીખીશું ધોરણ 6ની ગણિતની પાઠ્યપુસ્તકનું ચેપ્ટર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો, એનું સ્વાધ્યાય 4.1. પ્રશ્ન 1. બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને લખો. તો અહીંયા એક આકૃતિ દર્શાવી છે, એના ઉપરથી આપણે જવાબ લખવાના છે. તો પહેલું છે પ્રશ્ન કે 5 બિંદુઓ. તો હવે બિંદુ આપણે સમજી ગયા આગળ, એ અહીંયા આપણે લખી શકીએ કે બિંદુ ઓ, બિંદુ બી, બિંદુ સી, બિંદુ ઈ, બિંદુ ડી. ત્યારબાદ છે રેખા. તો રેખા એમાં એક જ છે વચ્ચે, બંને બાજુ એરો હોય એ સીધી જ રેખા દર્શાવે. તો એ રેખાને મેં અહીંયા નામ આપ્યું છે રેખા ડી બી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે 4 કિરણો. 4 કિરણ દર્શાવવાના. હવે આપણે આગળ સમજી ગયા છે, આગળના વિડીયોમાં મેં સમજાવ્યું છે કે કિરણ એટલે કે એક બાજુ ઉદ્ભવ બિંદુ અને એક બાજુ અનંત અંતર સુધી હોય. તો આ એક કિરણ ઓબી, એક કિરણ ઓસી, એક કિરણ ઓડી અને એક કિરણ ઓ એ. ત્યારબાદ છે 5 રેખાખંડો. રેખાખંડો એટલે કે 2 અંત્ય બિંદુઓ. તો ડીઈ, ઓસી, ઓઈ, OB અને OA. 2 આપેલા 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરીને આપેલી રેખાના શક્ય તેટલી 12 રીતે નામ આપો. અહીંયા આપણને એક જ રેખા ઉપર 4 મૂળાક્ષરો આપેલા છે. એ ચારેય મૂળાક્ષરોનો ઉપયોગ કરીને આપણે અહીંયા એની રેખાના અલગ અલગ નામ દર્શાવીશું. તો સૌથી પહેલાં રેખા AB, રેખા એસી, રેખા એડી. ત્યારબાદ બીથી શરૂ કરીએ તો રેખા બીસી, રેખા બીડી અને રેખા બીએ. સીથી શરૂ કરીએ તો રેખા સીએ, રેખા સીબી અને રેખા સીડી. ડીથી શરૂ કરીએ રેખા ડીએ, રેખા ડીબી, રેખા ડીસી. તો આવી રીતે આપણે 12 અલગ અલગ રીતે નામ આપી શકીએ. ત્યારબાદ છે પ્રશ્ન 3. આકૃતિનો ઉપયોગ કરીને લખવાનો. અહીંયા આપણને એક આકૃતિ આપી છે, એની મદદથી આપણે પ્રશ્નનો જવાબ સમજાવવાનો કે ઈ બિંદુને સમાવતી રેખાઓ. તો હવે આ આકૃતિમાં અહીંયા આ એક રેખા ઉપર બિંદુ ઈ છે. તો રેખા બિંદુ ઈને સમાવતી રેખા કઈ ગણી શકીએ આપણે? રેખા એ અને ઈ. એ ઈ એક જ રેખા ઉપર બિંદુ ઈ આવેલ છે. ત્યારબાદ બીજું છે કે એ બિંદુમાંથી પસાર થતી રેખા. તો એ બિંદુમાંથી એક જ રેખા પસાર થાય છે, એ રેખા પણ છે રેખા એ. ત્યારબાદ છે સી કે ઓ બિંદુ જેમાં છે તેવી રેખા. તો ઓ બિંદુમાંથી પસાર થતી રેખા તો ઓ સી. ત્યારબાદ ડી કે એકબીજાને છેદતી હોય તેવી રેખાની 2 જોડ. એટલે કે એકબીજાને છેદતી હોય તેવી રેખા. આકૃતિમાં જોઈએ રેખા એ ઈ અને રેખા ઓસી જે અહીંયા છેદે છે. છેદતી રેખાઓ આપણે સમજી ગયા. બીજી રેખા છે રેખા એ ઈ અને રેખા એફ ઈ. હવે ચોથો, કેટલી રેખાઓ પસાર થાય. તો એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થશે? તો અસંખ્ય રેખા પસાર થાય. ત્યારબાદ 2 બિંદુમાંથી, તો કે 2 બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થઈ શકે. ત્યારબાદ પાંચમું છે કે નીચેની દરેક સ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો. તો પહેલું છે કે બિંદુ પી એ રેખાખંડ AB પર છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે રેખાખંડ AB દોર્યો અને એ રેખાખંડ ઉપર બિંદુ P દર્શાવ્યું છે. રેખા XY અને રેખા PQ એમ બિંદુમાં છેદે છે. તો અહીંયા 2 રેખા દર્શાવી છે, રેખા XY અને એ બીજી રેખા છે રેખા PQ જે એમ બિંદુમાં છેદે છે, એટલે કે છેદતી રેખાઓ. પછી છે રેખા L પર E અને F બિંદુ છે પણ D નથી. એટલે કે સૌથી પહેલાં રેખા L દર્શાવી, એના ઉપર મેં 2 બિંદુ દર્શાવ્યા છે, બિંદુ E અને બિંદુ E જે રેખા L પર છે.
પણ બિંદુ ડી એ રેખાની બહારનું બિંદુ છે, એટલે કે રેખાથી દૂર એને મેં દર્શાવ્યું છે. ત્યારબાદ રેખા ઓપી અને રેખા ઓક્યુ બિંદુ ઓમાં મળે છે, એટલે કે રેખા ઓપી અને રેખા ઓક્યુ એ બિંદુ ઓમાં મધ્ય બિંદુ છે. તો મિત્રો આજે આપણે સ્વાધ્યાય 4.1 સમજ્યા. ત્યાં સુધી મારી વિડીયો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.